નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને મહાશિવરાત્રીનો પવિત્ર પાવન તહેવાર આવતીકાલે શરૂ થવા જઈ રહ્યો છે. દર્શક મિત્રો, ભગવાન ભોળાનાથની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો અવસર એટલે મહાશિવરાત્રીનો પવિત્ર પાવન તહેવાર. દર્શક મિત્રો, એ પહેલમાં આવેલા ખાસ કરીને આજના દિવસે પુલવામાની અંદર હુમલો થયો હતો તે શહીદોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શહીદોને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે ને સદાયને માટે આપણા દેશનું પણ રક્ષણ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. લઈએ આજના દિવસની અંદર આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/2/2026 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ મહિનાના આજના દિવસની અંદર કૃષ્ણ પક્ષની દ્વાદશી કેતા વારસની તિથિ છે, જે સાંજે 4:01 સુધી રહેશે. ત્યારબાદ ત્રયોદશી કેતા તેરસની તિથિનો પ્રારંભ થશે. પૂર્વાષાઢા નામનું આજે નક્ષત્ર રહેશે, સિદ્ધિ નામનો યોગ રહેશે, તૈતિલ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ ધ ભ ને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન ભોળાનાથની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો અવસર એટલે કે મહાશિવરાત્રીનો અવસર. આમ તો દર સોમવારના દિવસે લોકો ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય, દર મહિને આવતી શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય, પરંતુ એક મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર એવો છે કે જે દિવસે ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને જે દિવસે ભગવાન ભોળાનાથે મા સતી એટલે કે મા પાર્વતીની સાથે વિવાહ કરેલા હતા. એટલે દર્શક મિત્રો, આ ભોળાનાથનો પવિત્ર પાવન અવસર જે આપણા દરેક પ્રકારના દુઃખોને દૂર કરે, આપણી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, અભિષેક મહાશિવરાત્રીના દિવસે આમ તો ભગવાન ભોળાનાથ ઉપર રોજ આપણે એક લોટો જલ ચડાવતા હોઈએ, અલગ અલગ સામગ્રીઓ ચડાવતા હોઈએ. દર્શક મિત્રો, અલગ અલગ સામગ્રી ચડાવવાનું અલગ અલગ મહત્વ છે. તમે જે પ્રકારની સામગ્રી ભગવાન ભોળાનાથ ઉપર તમે ચડાવો છો તો એ ભોળિયાનાથ એ પ્રકારની તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથની પૂજા જલ અભિષેક જ્યારે આપણે કરીએ છીએ, જલનો જ્યારે અભિષેક આપણે કરીએ છીએ તો એના દ્વારા પણ આપણા જીવનની અંદર શાંતિ મળે છે. અસાધ્ય રોગો, કુશાભિષેક એટલે કે જ્યારે એની અંદર દર્ભ નાખી અને જ્યારે અભિષેક કરવામાં આવે તો આપણા જીવનની અંદર અસાધ્ય રોગો હોય કે જે રોગો મટતા ન હોય એવા રોગો માટે જ્યારે આપણે કુશ દ્વારા અભિષેક ભગવાન ભોળાનાથ ઉપર કરીએ છીએ તો આપણા અસાધ્ય રોગો પણ દૂર થાય છે અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવાથી ભવનનું સુખ મળે, વાહનનું સુખ મળે. અરે જેને મકાન નથી એવા લોકોને મકાન પણ થઈ શકે, કારણ કે એ ભોળાનાથ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે પણ રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકની અંદર અલગ અલગ સામગ્રી. દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે આ શિવજી ઉપર અભિષેક. દર્શક મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ સમુદ્ર મંથનની અંદર અલગ અલગ વસ્તુઓ નીકળી, જેની અંદર કલ્પવૃક્ષ પણ નીકળ્યું, જેની અંદર અલગ અલગ પ્રકારના રત્નો પણ નીકળ્યા, માં લક્ષ્મીજી પણ એ સમુદ્ર મંથનની અંદરથી નીકળ્યા. આ બધી વસ્તુઓ દેવતાઓ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે દાનવો હતા આ લોકો પોતે લેવા માટે ઉત્સુક હતા અને એટલા માટે દર્શક મિત્રો, મહાલક્ષ્મી માતાએ સ્વયંવર રચી અને એની અંદર ભગવાન વિષ્ણુને પોતે માળા પહેરાવી. પરંતુ જ્યારે હળાહળ વિષ નીકળ્યું તો એ વિષને ધારણ કરવા માટે કોઈ દેવતા કે કોઈ પણ જે આગળ ના આવ્યા ને ત્યારે ભગવાન ભોળાનાથ પાસે જાય છે અને એ ભોળાનાથ ભગવાન પોતાના કંઠની અંદર એ વિષને ધારણ કરે છે. એ હળાહળ વિષ જયારે કંઠની અંદર ગયું તો નીલકંઠ કહેવાના ને એ નીલકંઠની ઉપાસના આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. એ દર્શક મિત્રો, એટલા માટે જ્યારે આ ભગવાન ભોળાનાથ ઉપર આપણે અભિષેક કરીએ છીએ, જેની અંદર ભાંગ પણ આવી ગઈ, જેની અંદર ભસ્મ પણ આવી ગયા, દરેક સામગ્રી આવી ગઈ. આ જ્યારે સામગ્રીઓ આપણે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક
અભિષેક કરીએ છીએ તો એ સામગ્રીઓ દ્વારા જીવનની અંદર વિશેષ લાભ મળે છે અને હળાહળ વિષની અંદર પણ શાંતિ પ્રાપ્ત થાય છે. આમ તો દર્શક મિત્રો મેં ઘણી બધી વાર કીધેલું છે કે જ્યાં રુદ્રાભિષેક આપણે કરતા હોય, કારણ કે શિવલિંગ છે ને આપણા જે 12 જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. હવે દર્શક મિત્રો, જીઓપેથિકલ સ્ટ્રેસ, પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જી, આ એનર્જીનું પ્રમાણ જે જગ્યાએ વિશેષ હોય એ જગ્યાએ તમે શિવલિંગને સ્થાપિત કરીને એના ઉપર અભિષેક કરવામાં આવે તો આ એનર્જી નષ્ટ થાય છે ને એ જગ્યાએ પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. ને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને આ ભગવાન ભોળાનાથની આરાધના આપણા જીવનની અંદર સકારાત્મકતા લાવે છે, પોઝિટિવ એનર્જી ક્રિએટ કરાવે છે. અને એટલા માટે દર્શક મિત્રો આ શિવરાત્રીના દિવસે જ્યારે આવતીકાલે પવિત્ર પાવન મહાશિવરાત્રીનો અવસર છે. આજે તો દર્શક મિત્રો ઘણા બધા લોકો વિદેશોની અંદર ઉજવાતો તહેવાર એટલે કે વેલેન્ટાઇન ડે, આ ડે આજે ઘણા બધા યુવાઓ ઉજવશે. ઘણા બધા લોકો આજે વેલેન્ટાઇન ડે ની અંદર ખાસ કરીને પ્રપોઝ પણ કરશે. પરંતુ દર્શક મિત્રો ભગવાન ભોળાનાથના લગ્નનો ઉત્સવ એટલે મહાશિવરાત્રી, અને આ મહાશિવરાત્રીના તહેવારની અંદર જ્યારે આપણે ભોળિયાનાથ ઉપર પૂજા કરીએ છીએ, ભોળિયાનાથની આરાધના કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે. એવું પણ કહેવાય છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, એટલે કે આપણા જીવનની અંદર જ્યારે મૃત્યુ, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ અને મહાદેવના શરણની અંદર જઈએ છીએ ત્યારે એ મહાદેવ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે. એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ મરણ પથારીએ પડેલો હોય અને જો 1.25 લાખ મહામૃત્યુંજય મંત્રના જપ કરવામાં આવે તો અવશ્ય એવા વ્યક્તિને લાભ મળે છે ને એવા વ્યક્તિ એકવાર તો મરણ પથારીએથી અવશ્ય ઉભો થાય છે. વાત દર્શક મિત્રો આજે આપણે અભિષેકની કરવાની છે. જ્યારે આવતીકાલે મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર છે તો આપણા જીવનની અંદર અનેક સમસ્યાઓ હશે, આપણા જીવનની અંદર અનેક તકલીફો હશે. તો આ તકલીફોને દૂર કરવા માટે જ્યારે આપણે ભોળાનાથની પૂજા કરીએ છીએ, જ્યારે આપણે ભોળાનાથની આરાધના કરીએ છીએ ત્યારે અલગ અલગ દ્રવ્યો દ્વારા અભિષેક કરવાથી આપણને લાભ મળે છે. ગઈકાલે આપણે વાત કરી હતી રુદ્રાક્ષની. અલગ અલગ મુખીના રુદ્રાક્ષ જ્યારે તમે ધારણ કરો છો તો એ રુદ્રાક્ષ તમારા જીવનમાં લાભ આપે છે. અને એમાં પણ સિદ્ધ રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે, 1 થી 14 મુખી રુદ્રાક્ષની માળા ધારણ કરવામાં આવે તો પણ તમને વિશેષ લાભ મળી શકે છે. વાત દર્શક મિત્રો પહેલાં વહેલા કરીએ જલ અને ગંગાજલની. ભગવાન શંકર ઉપર જ્યારે આપણે જલનો અભિષેક કરીએ છીએ, ભગવાન શિવ ઉપર જ્યારે આપણે ગંગાજલનો અભિષેક કરીએ છીએ, જલના અભિષેક કરતા સમયે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી, વેદિકા, આ તીર્થ નદીઓના સ્મરણથી જ્યારે આપણે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરીએ છીએ તો આપણને એ જલથી સુખ શાંતિ મળે છે અને એ જલના અભિષેકથી આપણી મોક્ષ ગતિની અંદર આપણને લાભ મળે છે. એટલા માટે દર્શક મિત્રો જો તમે રોજને માટે અથવા મહાશિવરાત્રી અથવા સોમવાર અથવા દર મહિને આવતી શિવરાત્રીના દિવસે જો તમે ભોળાનાથ ઉપર જલનો અભિષેક કરશો તો સુખ શાંતિની પ્રાપ્તિ થશે, મોક્ષ ગતિ લાભ પ્રાપ્ત થશે ને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો બીજું આવે છે ગાયના દૂધનો અભિષેક. ગાયનું દૂધ એવું કહેવાય પયસસ્તુ સમુદ્ભૂતમ, એટલે કે ગાયના દૂધનો જો અભિષેક કરવામાં આવે તો આપણી સ્વાસ્થ્યની સુખાકારી સારી પ્રાપ્ત થાય છે. તમે જ્યારે ભગવાન ભોળાનાથ ઉપર ગાયના દૂધથી અભિષેક કરતા હોય, નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય છો, આ મંત્રો દ્વારા જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે ઉત્તમ પ્રકારના સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. સંતાનને લગતી સમસ્યા હોય, તમારે સંતાન ન થતું હોય, સંતાન સુખમાં સમસ્યા થતી હોય તો જો તમે મહાશિવરાત્રીના પવિત્ર પાવન દિવસે રાત્રિના 4 પ્રહરની પૂજાની અંદર અથવા દિવસની પૂજાની અંદર જ્યારે આપણે દૂધથી અભિષેક કરીએ છીએ તો એ દુગ્ધાભિષેક, એ ગાયના દૂધનો અભિષેક આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે અને સંતાન પ્રાપ્તિ, ઉત્તમ પ્રકારનું સ્વાસ્થ્ય અને મનોકામના પૂર્તિ કરે છે અને આપણને સુંદર લાભ મળી શકે છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો ત્રીજું છે સાકર મિશ્રિત દૂધ. ખાલી દૂધનો અભિષેક તો આપણે કર્યો ગાયના દૂધનો, પરંતુ એમાં સાકર નાખી અને જ્યારે આપણે દૂધનો અભિષેક કરીએ છીએ ત્યારે આપણને બુદ્ધિનો વધારો કરે છે. જે બાળક ભણવામાં નબળું છે, જેને અભ્યાસમાં સમસ્યા આવી રહી છે, આવા બાળકો દ્વારા જો આ દિવસે સાકર નાખી અને દૂધનો અભિષેક કરવામાં આવે તો એની બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે, જ્ઞાન શક્તિની અંદર વધારો થાય છે અને આવા લોકો અભ્યાસની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મેળવી શકે છે. જ્યારે પણ તમે અભિષેક કરતા હોવ ત્યારે શિવ પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ મંત્રનો તમે જપ કરી શકો.
અને એની સાથે સાથે જો બની શકે ત્યાં સુધી મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર મહિમના સ્તોત્રનો પણ જો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય અભિષેકમાં તમને વિશેષ લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો, એના પછી ત્રીજું દ્રવ્ય જેને આપણે દહીં તરીકે ઓળખીએ, કારણ કે દહીં એવું કહેવાય કે દહીંનો અભિષેક કરવાથી આપણા જીવનની અંદર મકાનનું સુખ મળે છે, વાહનનું સુખ મળે છે, આપણા ફાલતુ ખર્ચા બચી શકે છે અને આપણા જીવનની અંદર જે સમૃદ્ધિનું વરદાન છે દહીં થકી મળે છે. દહીં, દર્શક મિત્રો, દહીંનો સંબંધ શુક્ર સાથે છે અને એટલા માટે સુખોની પ્રાપ્તિ જોતી હોય તો ભગવાન શિવ ઉપર જ્યારે આપણે દહીંનો અભિષેક કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર ઘરનું સુખ સારું મળે, આપણા જીવનની અંદર વાહનનું સુખ સારું મળે, આપણા જીવનની અંદર દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ પણ વિશેષ માત્રામાં પ્રાપ્ત થતી હોય છે. એના પછી દર્શક મિત્રો આવે ઘી. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વંશનો જો વધારો કરવો હોય, આપણા વંશની અંદર વિસ્તાર કરવો હોય અને આપણા જીવનની અંદર શારીરિક દુર્બળતાને દૂર કરવી હોય તો અવશ્ય આપણે ઘીનો અભિષેક ભગવાન ભોળાનાથ ઉપર કરવો જોઈએ. ભગવાન ભોળાનાથ ઉપર જો ઘીનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય વંશ વિસ્તાર થાય છે, આપણા જીવનની અંદર શારીરિક નિર્બળતા હોય તો એ શારીરિક નિર્બળતા દૂર થાય છે અને વિશેષ પ્રકારમાં લાભ મળી શકે. ને એવું કહેવાય કે મધ, જ્યારે મધમાખીઓ મધ ઉપર બેસતી હોય અને એ મધ જ્યારે આપણે શુદ્ધ જલનું શુદ્ધ મધ લઈ અને એ મધનો જ્યારે આપણે ભગવાન ઉપર અભિષેક કરીએ છીએ તો એનાથી ધનની વૃદ્ધિ થાય છે, આર્થિક સુખાકારી આપણને સારી પ્રાપ્ત કરાવે છે, રોગ અને પાપ આ બંનેનો નાશ થાય છે. એટલે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે ને એટલા માટે રોજ પંચામૃતથી, મહાશિવરાત્રીના દિવસે પંચામૃતથી અથવા દર મહિને આવતી શિવરાત્રીના દિવસે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે, ભગવાન ભોળાનાથ ઉપર એ પંચામૃતનો અભિષેક કરવામાં આવે તો આ બધા પ્રકારના સુખો, આ બધા પ્રકારના લાભો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, ઘણા લોકો શેરડીના રસથી પણ અભિષેક કરતા હોય છે. હવે દર્શક મિત્રો, આ શેરડીના રસથી અભિષેક કરવાથી માં લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. એટલે કે તમે આર્થિક સમસ્યાઓથી ક્યાંક ને ક્યાંક ઝકુમી રહ્યા છો તો તમે શેરડીના રસથી અભિષેક કરશો તો તમને વિશેષ લાભ મળશે. સાંસારિક તમારે સુખો ઓછા છે અને એ સુખોની તમારે પ્રાપ્તિ કરવી છે તો પણ જો તમે શેરડીના રસથી અભિષેક કરશો તો પણ તમને વિશેષ લાભ મળી શકે. આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.